નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ એકમ નંબર 20 સ્ટેચ્યુ રમવાની મજા ભાગ નંબર 2। સ્ટેચ્યુ રમવાની મજા લેખક છે અનિલ જોશી અને સાહિત્ય પ્રકાર છે લલિત નિબંધ। અને સ્ટેચ્યુ એટલે એક રમત છે જેને સ્ટેચ્યુ બંધાવેલી હોય ને, એટલે સામેવાળી વ્યક્તિ જ્યારે પણ આપણને સ્ટેચ્યુ કહે એટલે આપણે એકદમ સ્થિર થઈ જવાનું, પૂતળું બનીને ઊભા રહેવાનું, એવી એક સરસ મજાની રમત છે સ્ટેચ્યુ, જે લેખક પોતે નાના હતા ને ત્યારે રમતા। અને એ જ રમતમાં એક તેમના ભેરુ એટલે કે એમનો એક મિત્ર છે જેનું નામ છે ઝીણો, બરાબર। અકસ્માત પણ છે એવી જ રીતના થયું હતું અને લેખક હવે વર્ષો બાદ પોતે અન્ય સ્થળે રહે છે અને ઘણા સમય બાદ તેઓ પોતાના વતન પાછા વળે છે ગામની અંદર, ત્યારે એનું જે ભૂતકાળ હતું, પોતાનું બાળપણ જે હતું તેને યાદ કરે છે, તેની સ્મૃતિમાં લેખક ખોવાઈ જાય છે। ઘણા સમય બાદ તેઓ ગામડે જાય છે ત્યારે તેની શેરીઓ જોવે છે, ઘર જોવે છે, શાળા જોવે છે, તો લેખક વિચાર કરે છે કે તેને બધું નવું નવું લાગે છે અને કહે છે કે શેરીઓને બધું જે છે નથી બદલાણું, પણ હકીકતે લેખક પોતે બદલાઈ ગયા છે। અને અંતમાં શું કહે છે કે જેવી રીતના એક સ્પેનના પ્રસિદ્ધ ચિત્રકાર છે જેનું નામ છે સાલ્વાદોર, તેમણે એક સરસ મજાની ઓગળતી ઘડિયાળનું ચિત્ર દોર્યું હતું, બરાબર ને, એવું તેમને મન થાય છે કે સાલ્વાદોરે એવું ચિત્ર દોર્યું હતું કે જેનામાં ચશ્મા ઓગળી રહી છે, તો લેખકને મન થાય છે કે પોતે એવું ચિત્ર દોરે કે જેની અંદર ઘડિયાળ જે છે ઓગળે, એટલે કે સમય કોઈનાથી બંધાતો નથી। હવે આપણે આગળ જોઈએ લેખક શું કહે છે। અમારી શેરીમાં સ્ટેચ્યુની રમત ખૂબ પ્રચલિત એટલે કે ખૂબ પ્રખ્યાત હતી। મારા બાળપણના ભેરુઓ સાથે મેં પણ સ્ટેચ્યુ બંધાવેલું। બાળપણના ભેરુ એટલે થાય મિત્ર, બરાબર। હવે લેખક છે નાના હતા ત્યારે તેમના ગામની અંદર સ્ટેચ્યુની રમત ખૂબ જ પ્રચલિત એટલે કે પ્રખ્યાત હતી, એટલા માટે લેખકે પણ તેમના ભેરુ એટલે કે તેના મિત્રો સાથે સ્ટેચ્યુની રમત બંધાવેલી હતી। આ સ્ટેચ્યુ રમતની વિશેષતા એ હતી કે તમે સ્ટેચ્યુનો આદેશ આપીને સામા ભેરુને બધી જ ક્રિયાઓ થીજવી શકો છો, બરાબર। સ્ટેચ્યુ કઈ રીતે રમી શકાય, એ રમતની વિશેષતા કઈ હતી કે તમે જેની સાથે પણ સ્ટેચ્યુ બંધાવો ને તો તમે એને ગમે ત્યારે આદેશ આપો, આદેશ એટલે કે તમે તેને ગમે ત્યારે ફરમાન આપો, એટલે કે એને કહો સ્ટેચ્યુ, એટલે સામેવાળી વ્યક્તિ જે ક્રિયાઓ કરતી હોય ને એ ત્યાં ને ત્યાં શું થઈ જાય, થીજવી શકો છો, એટલે કે તમે તેને સ્થિર કરી શકો છો, એટલે કે જે સ્થિતિમાં હોય તો એ સ્થિતિમાં એ ઊભો રહી જાય। અમે બધા ભેરુઓ એકબીજાને સ્ટેચ્યુ કહીને થીજાવી દીધાનો આનંદ લેતા। મારા ભેરુઓમાં ઝીણો કરીને એક ભરવાડનો છોકરો હતો। લેખક શું કહે છે, એ લોકો બાળપણની અંદર છે સ્ટેચ્યુ રમવાનો ખૂબ આનંદ મેળવેલો છે, બધા મિત્રો સાથે તેમણે સ્ટેચ્યુ બંધાવેલું। હવે એનામાં એમનો એક ભેરુ એટલે કે તેમનો એક મિત્ર હતો જેનું નામ હતું ઝીણો, જે પોતે કોણ હતો, એક ભરવાડનો દીકરો હતો। ભરવાડ એટલે કે જે ગાય ભેંસને હોય ને જે ચરાવવા જતા હોય એનો દીકરો, બરાબર, એનું નામ હતું ઝીણો। એના લુગડામાંથી ગાય ભેંસ અને બકરાની વાસ આવતી। હવે સ્વાભાવિક રીતે પોતે કોણ હતો, ભરવાડ હતો, એટલે કે ગાય ભેંસને એને જંગલમાં ચરાવવાને જાય ને એટલા માટે એના લુગડા એટલે થાય એના કપડામાંથી ગાય ભેંસ અને બકરાની વાસ આવતી। શું કામ, કારણ કે આખો દિવસ જે છે તેની સાથે જ રહેતો હોય।
અને એના નાકમાંથી દ્રવ્ય સતત ટપકતું જ રહેતું, બરાબર. હવે નાકમાંથી જે છે પાણી પણ સતત ટપકતું જ રહેતું. એ ઘેટવાળી શેરીમાં રહેતો હતો. એ ક્યાં રહેતો હતો? મોટો જે ઘેટ હતો એ શેરીમાં રહેતો હતો. ઉછળકૂદમાં એને કોઈ પહોંચી શકતું નહીં. હવે જે ઝીણો હતો રમવામાં કેવો હતો? એકદમ હોશિયાર હતો. ઉછળકૂદ કરવામાં, દોડવામાં, ભાગવામાં, કોઈ પણ રમત રમવામાં એની કોઈ બરાબરી કરી શકે નહીં. એટલો બધો શું હતો? તે હોશિયાર હતો. એ છાપરા ઉપર કે ઝાડ ઉપર વાંદરાની જેમ સડસડાટ ચડી જતો. હવે એની અંદર જે છે આવડત હતી. એક તો એ ઉછળકૂદ કરવામાં હોશિયાર હતો, પણ ઝાડ ઉપર જ્યારે ચડવાનું હોય ને ત્યારે પણ કેમ વાંદરો જે છે સડસડાટ ચડી જાય એવી રીતના તે પણ કોઈ પણ ઝાડ ઉપર સડસડાટ ચડી જતો. એ ઝીણો સ્ટેચ્યુ કહેવામાં ભારે ઉસ્તાદ હતો. જે ઝીણો હતો ભરવાડનો દીકરો અને લેખકનો મિત્ર, તે સ્ટેચ્યુ કહેવામાં શું હતો? ભારે ઉસ્તાદ એટલે કે હોશિયાર હતો. એ એટલો બધો ચપળ હતો કે અમને સ્ટેચ્યુ કહેવાનો મોકો જ ન મળતો, બરાબર. મોકો એટલે થાય તક. મોકો એટલે શું થાય? તક. શું કહે છે લેખક? કે એ છોકરો જે છે એટલે કે ઝીણો એનો મિત્ર, એ સ્ટેચ્યુ રમવામાં એટલો બધો ઉસ્તાદ એટલે કે હોશિયાર હતો, ચપળ હતો કે અમને તો સ્ટેચ્યુ કહેવાનો ક્યારે મોકો જ આપતો ને, એટલે કે તક જ ના આપતો. અમે લોકો એને સ્થિર કરીએ, સ્ટેચ્યુ કહીએ એને પહેલાં શું કરી નાખતો? એ તેમને એના મિત્રોને બધાને સ્થિર કરી નાખતો, એટલે કે સ્ટેચ્યુ કહી દેતો, અને પોતાને સ્ટેચ્યુ કહેવાનો ક્યારે મોકો પણ તક પણ આપતો નહીં. અમે બધા મનમાં ને મનમાં સમસમી રહેતા, પણ ઝીણાની ચપળતાનો કોઈ જવાબ નહોતો. હવે જે લેખક અને એના બધા મિત્રો છે ઝીણાથી હંમેશા હારી જતા. ઝીણો સૌપ્રથમ તેને સ્ટેચ્યુ એટલે કે સ્થિર કરી નાખો, અને એ લેખક છે ઘણી બધી જે છે યોજનાઓ ને બધી કરતા હોય કે આપણે હવે ઝીણાને સ્થિર કરી નાખવો છે, એને સ્ટેચ્યુ કહી દેવો છે, પણ ઝીણો તેને મોકો જ આપતો નહીં. એટલો બધો ચપળ એટલે કે હોશિયાર હતો. ઝીણાને સ્ટેચ્યુ કહીને થીજાવી દેવાના અમે અનેક પ્લાન કર્યા, પણ અમારી કારી ક્યાંય ફાવી નહીં. શું કહે છે કે અમે ઘણા બધા, લેખક પોતે કહે છે કે મેં અને મારા અન્ય મિત્રોએ ઝીણાને સ્ટેચ્યુ કહીને થીજાવી દેવાના એટલે કે સ્થિર કરી દેવાના ઘણા બધા પ્લાન એટલે કે યોજનાઓ કરી, પણ અમે ક્યાંય ફાવી શક્યા નહીં. એટલે કે અમે ક્યાંય પણ એ લોકો એની જે કોઈ પણ યુક્તિ છે, યોજના છે, એમાં ક્યાંય ઝીણો આવી શક્યો નહીં. દર વખતે તેઓ પોતાની કરામતથી તેનામાંથી નીકળી જતો. હવે એક દિવસ એક ઘટના બને છે. કઈ ઘટના બને છે? એક દિવસ અમે ફળિયાના નારગોલ રમતા હતા, બરાબર. હવે જે લેખક છે ને, અત્યારે જેમ કોલોનીઓ થઈ ગઈ છે, પહેલાંના સમયમાં ગામડાની અંદર જે છે નાના નાના ફળિયા રહેતા. તો હવે લેખક પોતે એક દિવસ શું થાય છે કે એના ફળિયામાં નારગોલ રમતા હતા. નારગોલ જે છે એક રમત છે, જેમ સ્ટેચ્યુ રમત છે ને એવી રીતના નારગોલ નામની પણ એક રમત છે. એક દિવસ લેખક અને એના અન્ય મિત્રો છે નારગોલ રમત રમતા હતા. ત્યાં શેરીમાં મોટો હોકો, બરાબર, એટલે કે શું કહે છે, એટલી વારમાં તો શું થાય છે, ત્યાં શેરીમાં મોટો હોહો ગોકીરો થઈ ગયો. ગોકીરો એટલે કે શોર બકોર. ગોકીરો એટલે શું થશે? મોટો શોર બકોર થઈ ગયો. લેખક અને તેના જે મિત્રો છે તે નારગોલ જે ફળિયું છે, આંગણું છે, ત્યાં એક રમત રમતા હતા નારગોલ નામની. ત્યાં જે છે શેરીમાં એક મોટો હોહો ગોકીરો એટલે કે શોર બકોર થઈ ગયો. બધા જે છે લોકો બૂમાબૂમ કરવા લાગ્યા. ડેલીઓ ફટોફટ ઉગડી ગઈ. હવે જેવો આવો અવાજ જે છે ગોકીરો થાય છે ને, તો બધાની જે ડેલીઓ એટલે કે જે એના મુખ્ય જે દરવાજા હતા બધા એના ખુલી જાય છે. અમે નારગોલના ઠીકરા એમને એમ મૂકીને ડેલી ઠેંકતા ચોકમાં આવ્યા. લેખકને અને એના મિત્રને પણ નવાઈ લાગી છે કે આટલો બધો હાહાકાર ક્યાં થઈ રહ્યો છે. તો એ લોકો જે રમત રમતા હતા ને નારગોલની, એમાં ઠીકરાની જરૂર પડે. તો ઠીકરાને જે અન્ય વસ્તુ છે તેમને એમ તે મૂકી અને એ લોકો ક્યાં આવતા રહ્યા? ચોકમાં, જ્યાં મોટું જે ચોગાન જે હતું ત્યાં આવી જાય છે. કે એટલો બધો દેકારો શેનો થાય છે જોવા માટે.
ચોકમાં આવીને જોયું તો ઝીણો વીજળીના થાંભલા સાથે ચોંટીને સ્ટેચ્યુ થઈ ગયો હતો. હવે આપણે આગળ વાત કરીએ ને, ઝીણો તેમનો મિત્ર હતો. તે પોતે કોણ હતો? ભરવાડ હતો. હવે એક દિવસ શું થાય છે કે લેખક અને એના મિત્રો છે, બરાબર, એની અંદર ઝીણો છે ને એ લોકો નારગોલની રમત રમતા હોય છે. એટલી વારમાં શેરીમાંથી મોટો જે છે શોરબકોર થાય છે. બધા લોકો ત્યાં જાય છે અને લેખક અને તેના મિત્ર પણ ત્યાં પહોંચે છે. તો ત્યાં જઈને શું જોવે છે કે ઝીણો, બરાબર, એનો જે મિત્ર જે હતો ભરવાડ, વીજળીના તાર સાથે ચોંટી જાય છે.